ભાઈ કેમ છો બધા મિત્રો? હું આશા કરું તો બધા મજામાં છો. આજે આપણે જવાનું છે વાડીએ, કારણ કે શેણા વાટવાનું છે, કારણ કે ઉકાઈ જશે કોક ગુંડા એટલે જવાનું છે. ભાઈ કીધું છે કે આજ તું એમ એટલે આપણે જઈએ આગળ, એટલે હાલો જઈએ વાડીએ. ભાઈ છે ને વાડીએ તો આપણે આવી ગયા, વાડે તો આપણે આવી ગયા, પણ હવે વાડીએ મારા પપ્પાને મારા મમ્મીને લઈને આવ્યો. મારા પપ્પા મમ્મી કે તું કે હવે જાય કે હવે એ કેમ વાઢા કરશે. મેળ આવજો તો તમે કીધું જો ભાઈ હવે આપણે આ શેણા જોઈને પછી જવાનું છું ઘેરે, કારણ કે આ મને વિચારતું તો મેં આ વાઢવાનું કંઈ લોસા થાય આપણે ન વાંધો મારા પગે તું જાય કે હા મારા પાસે વાટે છે આ રીતના છીણા છે ભાઈ અમારે. તો હાલો આપણે ઘેર જઈએ. પેલા શું છે કે મારા પપ્પાને મારા મમ્મીને પાણી જતું થાવ એટલે ટૂંકમાં શું છે કે એને ઉપર ધક્કો ન થાય ખોટો. અમારે પાછું આ હેઠો ઓલો હેઠો બહુ છેટો પડી જાય, એટલે મેં કીધું પેલા પાણી જતું થાવ ને એટલે પછી કંઈ ટેન્શન ન રહે મારા પપ્પાને મમ્મીને. પછી નીકળીએ આપણે ઘેરે. આપણે ઘર તરફ જઈએ છીએ, કારણ કે હવે મારા પપ્પાએ કીધું કે તું જાય ગયા, એટલે હવે આપણે નીકળી ઘેરે. ઘેરે જઈને શું કામથી જોવું બાકી ક્યાં કામ નથી. આ અમારા વાડીનો રસ્તો ભાઈ. ફાઇનલમાં તો ઘેર પહોંચી જશે આપણે. તો ભાઈ બેનનો આવડો થઈ દેખાડે છે. ઓહો હો હો, કેટલાનો માલ છે આ? 30,000. ઓહો 30,000 ભાઈ. તો આ છે હાડી જોરદાર છે પણ. મારી બેઠું આવી સાડી લાવવાની તો આવી ગોતવાનું છે ભાઈ, કોઈ ધ્યાનમાં જ કહેજો. તો ભાઈ છે ને કાલ હતા આપણે ઉતાણી, બરોબર ઉતાણી હતી ને કાલે ઉતાણી હતી ને ભાઈ. હું છે ને વરાદાનો ભાઈ હતો, મોટો ભાઈ, અને આ છે ને ભાઈ વરાદાનો કાકો હતો, બરોબર. એટલે તે બધું કામ આપણે આદરું છે કે નહીં, એટલે એના વાસણ છે કે એ ટૂંકમાં અમારે નાચવાડી તમે લાવ્યા હતા, એટલે એ છે ને મૂકવા આવવાના છે. એટલે હજી ધોવાય છે, પણ આગળ ધોવાય છે એટલે મૂકવા જાવ, વાસણ મૂકવા આવ્યા છે. પણ અમારો બહુ વજન છે, કારણ કે છે થોડું ઉપાડીને લાવ્યો તો એ ખબર બહુ વજન છે. ભાઈ આ છે અમારે નાચની વાળી ભાઈ. કેમ વજન કેમ છે વિભાગમાં? તો ભરાઈ ગયા ભાઈ, બાટ લાવ્યા ફિલ્મ વૈયા ત્યાં, પણ પછી ખબર પડી કે આ નતું કરવું. તો ફાઇનલી ભાઈ અમારા નાચમાં સમાજમાં તો ભાઈ એટલા ટૂંકમાં સમાજની વાડીમાં એટલા વાસણો છે. આ બધું આ ટોપ છે, આ બકડિયા છે, આ ચોકી છે, ખુરશીઓ છે, આ બધું છે. એટલી છે ભાઈ બધી. આ છે અમારા સમાજની વાડીને જે વાસણો છે એ બધા અહીંયા મૂકવામાં આવે છે, અને જેને જોતા હોય એ અહીંથી લઈ જાય એમ. તો એ રીતની સુવિધા છે ભાઈ અમારે હા કામ પ્રસંગ હોય ત્યારે. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી જશે 1 વાગી ગયો કે નહીં, દોઢ થઈ ગયો, 1:30 વાગી ગયો છે. હવે આપણે જમવા બેઠી જઈએ. મરચાં છે, રોટલા છે, ખજૂર અને કઢી. હા એટલે જમવા જમીને એવું છે આપણે મિત્રો ખાઈ લઈએ હવે, કારણ કે નીચે જમીને આવ્યા છે. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી જશે 6:15 થઈ છે. અને બસ આજના વ્લોગમાં એટલું જ. અને હું 2 વાગે છે 2-3 વાગે હું ગયો હતો. ટૂંકમાં અમારા ગામમાં ગૌશાળા છે, બરાબર. એટલે ત્યાં શું છે કે કુંડી ને એવું બધું સાફ કરવાનું હતું, એટલે મેં કીધું જાય એમ સેવા થઈ જાય. અને મેં કીધું આમે ઘણા રેન્કથી હું ના ગયો નહોતો, એટલે મેં કીધું બાને આટો મરાઈ જાય. એટલે એ વિડીયો છે કાલે હું અપલોડ કરી દઈશ, એટલે તમે જોવાનું નહીં ભૂલતા. અને બસ આજે એટલું જ. અને કાલે છે ધૂળેટી, તમને હું શુભેચ્છા પાઠવી દઉં કે મારા પરિવાર તરફથી અને મારા તરફથી તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ એમ. તો બસ મળીએ આપણે કાલ બીજા નવા વ્લોગમાં. એટલા માટે બાય.